સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ નાયબ મુખ્યમંત્રી અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા વડોદરાના સાંસદની ઉપસ્થિતિમાં સુરત ભાજપ યુવા મોરચાની પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે સિંગણપોર ડબોલી રોડ પર આવેલ શાહ સેરેમની બેન્ક્વેટ હોલમાં નાયબ મુખ્યમંત્રી સંઘવી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરા લોકસભાના સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં સુરત મહાનગર યુવા મોરચા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં યુવાનોના સર્વાંગી વિકાસ તથા મૂલ્યો આધારિત નેતૃત્વ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરાયેલા કામો અને આગામી દિવસોમાં યુવા શક્તિને ધ્યાન રાખી થનાર કામો અંગે માહિતી અપાઈ હતી। સૌ માટે કદાચ આ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાર્ક્સ, લાઇબ્રેરી, સ્કૂલ આ બધી બહુ નોર્મલ વાત છે, કારણ કે તમે મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા અને મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી બનતાની સાથે લાઇન, સ્કૂલ્સ, લાઇબ્રેરી આ બધા જ વિષયો તમે માંગો તે પહેલા આપવા માંગ્યા હતા, પણ જો તમે તમારા ઘરમાં જે સિનિયર સિટીઝન્સ હશે, તમારા ફાધર, મધર, બા, બાપુજી, કોઈને મળશો ને અને જઈને ખાલી એટલું પૂછજો કે જ્યારે આ સ્ટેટમાં કોંગ્રેસનું રાજ હતું ત્યારે આ સ્ટેટના ગામોમાં શું પરિસ્થિતિ હતી, ગામડાઓમાં લાઈટ કોઈ દિવસ ઘર સુધી પહોંચતી હતી એટલું પૂછજો। જે ગામડામાં રહેતા લોકો એમને જ્યારે શહેર સુધી જવાનું હોય ત્યારે કેટલા કલાકો લાગતા હતા અને આજે કેટલા કલાક લાગે છે। ત્યારે ગામની અંદર કોઈ મહિલાઓ, દીકરીઓ અંધારું થાય ને એટલે એમના પરિવારમાંથી એમને ઘરની બહાર નીકળવાની ક્યારેય પરમિશન નહીં આપતા હતા। તેનો અંદાજો તમને નહીં હશે કે કેમ નહીં આપતા હતા। એ સમયની પરિસ્થિતિ આ રાજ્યની એવી હતી અને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આ રાજ્યના બધા જ નાગરિકોએ સાથે મળીને સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધા જ વિષયોને ભૂલાઈ દેવામાં આવ્યા। અહીંયા 40 વર્ષથી નીચેના લોકોને એક નાના સોશિયલ મીડિયામાં રીલ દેખાય ને મારામારી કે આવું તેવું તો એમને મગજની અંદર સ્ટ્રેસ આવી જાય। કેમ સ્ટ્રેસ આવી જાય? કારણ કે ગુજરાતની અંદરથી આ બધી જ પરિસ્થિતિઓમાંથી આપણે બહાર આવી ગયા છે, પણ આજથી થોડા વર્ષ અગાઉ એટલે કે કોંગ્રેસના શાસનમાં મારામારીની તો વાત જ દૂર કરી લો, કારણ કે એવી ઘટનાઓ દરરોજ નોર્મલ કહેવાતી હતી। હમણાં તમે જોઈને તમને બધાને શોક એટલે લાગે કારણ કે આપણે એબનોર્મલ ઘટના કરીએ, પણ એ જ ઘટના તમે પહેલા જોશો તો આપણું ગુજરાત વર્ષમાં 2-4 મહિના તો કર્ફ્યુમાં હોય, વર્ષમાં અનેક દિવસો એ ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ હોય કે એક સ્ટેબિંગ થઈ ગયું હોય, કંઈક બીજી ઘટનાઓ હોય, ઘરમાંથી બહાર નીકળતા પહેલા પૂછવું પડે કે આ રસ્તો આજે ક્લિયર છે કે નથી। એવી પરિસ્થિતિ હું કહું છું ને તમે માનો એવું નથી કહેતો, પણ જેને બી પોતાના પરિવારમાં જેટલા બી સિનિયર્સ હોય એને જેને કોંગ્રેસનું શાસન જોયું હોય એને તમે જઈને પૂછજો એટલે તમને ખબર પડશે કે આજે જે કાર્ય થઈ રહ્યા છે તે કાર્ય પાછળ કેટલી મહેનત લાગી છે। મહેનતમાં ખાલી કોઈ સરકાર કે સરકારી અધિકારીઓ નહીં પણ રાજ્યના બધા જ નાગરિકોએ ઇક્વલી ઇન્વોલ્વમેન્ટ અને એ લોકોનું ઇક્વલી ક્યાંક ને ક્યાંક યોગદાન છે, ત્યારે આજે આપણું રાજ્ય આ લેવલ તક પહોંચ્યું છે।